અલ્પુસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું બાજરીના ઢેબરા। તેના માટે મેં એક મોટો વાટકો ભરાય તેટલો બાજરીનો લોટ લઈ લીધો છે। બીજી તૈયારીમાં આપણે સરસ એવી એક મીડિયમ સાઇઝની દૂધી મેં કૂણી લઈ લીધી છે। તેને છોલીને સરસ એવી છીણી લઈશું। દૂધી છીણાઈ જાય પછી તેમાં આપણે લીલા ધાણાને પણ કટ કરી લઈશું। પછી જે આપણે આદુ મરચાં અને લસણ લઈ લીધું છે તેને આપણે ખાંડની દસ્તામાં નાખીને ખાંડી લઈશું। મરચાં તમારે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછા કરી લેવાના। પછી એક મોટો ગોળના ટુકડાને મેં ઝીણો ઝીણો સમારી લીધો છે અને એક વાટકી મેં દહીં લઈ લીધું છે। પછી આપણે લોટમાં મસાલા કરી દઈશું। મેં દૂધી અને જે ધાણા છીણીને રાખ્યા હતા તે નાખી દઈશું। 2 થી 3 ચમચી તલ નાખી દઈશું। ગોળને જે છીણી રાખ્યો હતો તેને આપણે દહીંમાં નાખી દઈશું અને સરસ એવું ઓગાળવા માટે મૂકી દઈશું। પછી આપણે 1 ચમચી અજમાને હાથથી ક્રશ કરીને તેમાં નાખી દઈશું। 1 નાની ચમચી જેવી હળદર નાખી દઈશું। 1 નાની ચમચી અડધી મરચું નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। પછી જે આદુ મરચાં અને લસણને ખાંડીને રાખ્યા હતા તે નાખી દઈશું। પછી આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું તે છે અથાણાનો રસો। પછી આપણે ગોળ અને જે દહીંનું મિશ્રણ બનાવીને રાખ્યું હતું તે નાખી દઈશું અને લોટમાં સરસ એવું મિક્સ કરી દઈશું। અથાણાનો રસો નાખવાથી આપણા જે ઢેબરા બનીને રેડી થાય છે તે સરસ એવા ટેસ્ટી બને છે અને તેનો ટેસ્ટ પણ એક અલગ પ્રકારનો આવે છે। લોટ આપણો મિક્સ થઈ ગયા પછી 2 થી 3 ચમચી જેવું જ આપણે પાણી નાખવાનું, કારણ કે દૂધી પાણી છોડે છે, તેથી તમારે પાણી થોડું એવું નાખીને સરસ પહેલાં લોટને મસળી લેવાનો। આટલો લોટ બાંધવામાં મારે 2 થી 3 ચમચી જેવા જ પાણીનો ઉપયોગ થયો છે। પછી એક પાટલી લઈ લેવાની, તેના પર એક આવું પ્લાસ્ટિકનું કાગળ લઈ લેવાનું। પછી થોડું એવું મીડિયમ સાઇઝનો લુવો બનાવીને ઉપર થોડું એવું પાણી લગાવીને ઢેબરાને સરસ એવું થેપી લેવાનું। જો તમને આ રીતે ન ફાવે તો તમારે બીજી આવી પ્લાસ્ટિકની થેલી લઈ લેવાની ને ઉપર મૂકીને તેને વેલણની મદદથી તમારે વણી લેવાનું। પણ આ રીતથી પણ સરસ એવા ઢેબરા બનીને રેડી થાય છે। આપણું ઢેબરું સરસ એવું થેપાઈ જાય પછી ઉપરથી આપણે થોડા એવા તલ લગાવી લઈશું, તેથી આપણું ઢેબરું દેખાવમાં સરસ એવું લાગે। એક બાજુ મેં લોડીને પણ ગરમ કરવા માટે મૂકી દીધી છે। તમે જોઈ શકો છો આપણું ઢેબરું બનીને રેડી થઈ ગયું છે। આપણી લોડી પણ ગરમ થઈ ગઈ છે। ઉપરથી થોડું એવું તેલ લગાવી લઈશું અને આ રીતમાં હાથમાં લઈને પ્લાસ્ટિક ઉપરથી ઉખેડી લેવાનું અને ઢેબરાને લોડીમાં નાખી દેવાનું। ઢેબરું થોડી વાર માટે શેકાય પછી આપણે તેમાં થોડું ચારે બાજુ તેલ નાખી દઈશું। આ ઢેબરા બજાર કરતાં પણ સરસ એવા બનીને રેડી થાય છે। તમે તેને સફરમાં પણ લઈ જઈ શકો છો। 2 થી 3 દિવસ તમે ખાઈ શકો છો। આપણું ઢેબરું એક બાજુ શેકાઈ જાય પછી તેને પલટાવી લઈશું અને બીજી બાજુ પણ આપણે થોડું એવું તેલ નાખી દઈશું, તેથી આપણું ઢેબરું સરસ એવું ગોલ્ડન બ્રાઉન બનીને રેડી થાય। તેને ધીમી આંચ પર સરસ એવું તમારે બંને બાજુ શેકી લેવાનું। આપણું ઢેબરું સરસ એવું શેકાઈ જાય પછી આપણે તેને લઈ લઈશું અને એ જ પ્રોસેસથી આપણે બીજું ઢેબરું પણ શેકી લઈશું। મેં ઢેબરાને થેપી લીધું હતું અને હાથમાં લઈને તેને આ રીતે પ્લાસ્ટિક ઉખાડી લેવાનું તમારે અને ધીમે રહીને તમારે તેને લોડીમાં નાખી દેવાનું, તેથી તૂટી ન જાય અને ચારે બાજુ તેલ લગાવી દેવાનું અને એક બાજુ શેકાઈ જાય પછી આપણે તેને પલટાવી લઈશું। આપણા ઢેબરા જોઈ શકો છો તમે સરસ એવા બનીને રેડી થયા છે। મારે બંને ઢેબરા બનીને રેડી થઈ ગયા છે। આ ઢેબરાને તમે ચા સાથે, અથાણા સાથે કાં તો પછી છુંદા સાથે સર્વ કરી શકો છો। મારા બાજરીના ઢેબરા બનીને રેડી છે, તેને આપણે છુંદા જોડે સર્વ કરીશું। ગરમા ગરમ બાજરીના ઢેબરા તમે એન્જોય કરી શકો છો। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલ લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।